મને આખી રાત ઊંઘ નથી આવી, પણ તમે મારી વાત જવા દો. હું છું એવી લાગણીશીલ, પણ જે દીકરો તમારી સાથે સીધા મોઢે વાત નથી કરતો, તમને હંમેશા ઉલટો જવાબ આપનારા અર્જુનભાઈ એ એકદમ ભાંગી પડ્યા છે. ઢાબા પર પણ નથી જતા. બેબી માસી સાથે સતત તમારી ભૂતકાળની વાતો યાદ કર્યા કરે છે. ભૂતકાળની વાતો યાદ કરી રડતા રડતા હસી પડે અને હસતા હસતા રડી પડે. છેલ્લા કેટલાય દિવસથી પોતાની બાને માં નહીં કહેનારા મારા ફોજદાર મારા ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રડતા હતા. મારી બા મને પાછી લાવી આપ એવી સતત મને આજીજી કરતા રહે છે. ઘણી સ્ત્રીઓને પોતાના પતિને આવી રીતે રડતા જોઈને એવું થતું હોય છે કે આ કેવું સ્ત્રીની જેમ રડ્યા કરે છે, પણ મને એવું જરાય ના લાગે, કારણ કે પોતાની મા માટે રડતો હતો. ઇનફેક્ટ સાચું કહું, મને તમારી જેલસી થતી હતી. એક દીકરો પોતાની માને આટલો પ્રેમ કરે છે. મને એમને કહેવાનું મન પડતું કે જો તમે બાને આટલો જ પ્રેમ કરો છો તો એમની સામે જઈને એક્સપ્રેસ કરો ને, પણ મેં ના કહ્યું, કારણ કે મને ખબર છે કે એ નહીં જ કહે છે. તો તમારા જ દીકરાને જેવા માં એવા દીકરા. અને દિગ્વિજયભાઈનું તો શું કહું, એમને તો મારા કરતા વધારે તમે ઓળખો છો. એમના વિશે ફક્ત એટલું જ કહી શકીશ કે તમે ઘરમાં નથી ને તો એ પણ દુઃખી થઈ ગયા છે. હા, લાપસી ટેસ્ટ કરો. ખાઓ બા, ટેસ્ટ તો કરો. તમે કહ્યું હતું ને કે બેબી માસી આટલા વહેલા તમારા માટે લાપસી બનાવી દીધી. હા, પણ આ લાપસી બેબીએ નથી બનાવી. આ લાપસી તમારા દીકરા હર્ષવર્ધનસિંહે બનાવી છે. આજે તમારા જન્મદિવસે મોઢું મીઠું કરાવવા માટે લાપસી લઈને આવી છું. મન થાય તો માના હાથે બનાવેલી લાપસી ખાઈ લેજો, નહીતર બીજાને આપી દેજો. હર્ષવર્ધનસિંહ મારા માટે લાપસી બનાવી. અને તમે કહો છો કે કોઈ તમને પ્રેમ નથી કરતું. માફ કરજો, મારી મમ્મી પણ જ્યારે ખોટું વિચારે છે ત્યારે હું આ જ રીતે એમની સાથે વાત કરું છું. જે ગુનો તમે કર્યો જ નથી એ સજા હું તમને નહીં ભોગવવા દઉં. તમારે તમારું સ્ટેટમેન્ટ પાછું લેવું પડશે. હા બા, તમારે સ્ટેટમેન્ટ પાછું લેવું જરૂરી છે. એટલે તમે હવે અમારી ભાષામાં અમને બોલી રહ્યા છો? હા બા, કારણ કે આ જ એક સત્ય છે. આ સત્ય અટલ છે. અને રહી વાત મહેશ્વરી મેડમની, તો એમની સાથે હું વાત કરી લઈશ. પણ તમે તમારું સ્ટેટમેન્ટ પાછું લઈ રહ્યા છો એન્ડ ધેટ ઇઝ ફાઇનલ. મે આઈ કમ ઇન મેડમ? તું મારે તમારી સાથે વાત કરવી છે. બોલ. હું હમણાં જ અમરબા સાથે વાત કરીને આવી છું. એ એમનું સ્ટેટમેન્ટ પાછું લેવા માંગે છે. શું? આર યુ આઉટ ઓફ યોર સેન્સ? તો એમને આ રીતે મેન્યુપ્યુલેટ ના કરી શકે. મેડમ, મેન્યુપ્યુલેટ હું નહીં, અમરબા કરી રહ્યા છે, અને એ પણ તમારા લીધે. કોઈના કહેવાથી તમે જે રીતે હાથ ધોઈને અર્જુનભાઈની પાછળ પડી ગયા હતા ને, એ એમનાથી સહન ના થયું. એમને એવું લાગ્યું કે પોલીસ આટલી પૂછપરછ કરી રહી છે તો ડેફિનેટલી અર્જુનભાઈ આ મર્ડરમાં ઇન્વોલ્વ હશે, અને એટલા માટે આ ખૂનનો આરોપ એમણે પોતાના માથે લઈ લીધો.
આ તો જરા વધારે પડતું બોલી રહી છે. હું તો ખાલી બોલી રહી છું મેડમ, પણ તમે તો આ કર્યું છે.